દિવાળી ઉપર ગામડે આવ્યા, ગામના લોકોને 5-15ને તેડાવ્યા, ખુશીથી ગામ જમાડવું છે. બધાએ કીધું કે બહુ સારી વાત કહેવાય, આપણા ગામના વતનનું ઋણ ચૂકવવા આવ્યા છે, વતનને ભૂલ્યા નથી. અને નિશ્ચિત દિવસ આવ્યો, 2 દિવસથી તૈયારી ચાલે, રાતના રસોડું ચાલે, ભજીયા ચાલે, ગાંઠિયા સતત ચાલ્યા જ કરે. અને જમણવારનો દિવસ આવી ગયો, આખું ગામ નોતરું દીધું, સાકમટે, ધુમાડા બંધ, ગામ આખું જમવા આવ્યું. આમ સ્વયંસેવકો બધા ત્યાં શું છે, બુફે નહોતું એટલે પીરસવાની ટીમ નીકળી પીરસવા માટે. સારથિયા બધાય હાથમાં ડોયલું ને કમંડળો લઈ લઈને મીંડા પીરસવા. તો આ ભાઈ હતા ને સુરતવાળા, એને એમ થયું કે હું કંઈક પીરસું. તો ગામના છોકરાઓ બધા યુવાનો કે નહીં નહીં શેઠ તમે રહેવા દો, અમે ઘણા બધા છે પીરસવાવાળા, તમે ખાલી આટા મારો. તો કે નહીં ભાઈ મને કંઈક દો ને હું કંઈક પીરસું, મને ઈચ્છા થઈ કે હું કંઈક પીરસું, મને લાગણી છે. બધા કહે કે એક કામ કરો ને, હવે બધું લગભગ તો વયો ગયો, આ પાપડ એક બાકી છે, લ્યો પાપડ તમે લ્યો, આમે હળવા, તમારે બહુ ઉપાડવું નહીં. પાપડનો ટોપલો લઈને ભાઈ મીંડા પીરસવા. પંક્તિ બેસી ગયેલી છે. આ ભાઈ પીરસતા પીરસતા પાપડ દેતા દેતા જ્યાં એના મોટા ભાઈ જમવા બેઠેલા ત્યાં પહોંચ્યા. હવે પાપડ તો એવી વસ્તુ છે ને એના કટકા થઈ જાય. પછી હુંડામાં પાપડ ખોઈટા હતા, કટકા વધ્યા હતા. પછી 2-2 3-3 કટકા દેતા દેતા જ્યાં એના ભાઈની પાસે પહોંચ્યા ને ત્યાં અડધો પાપડ રહ્યો. તે તો એક નીચું જોઈને પીરસતા જાય. ભાઈને પાપડ જ્યાં અડધો દીધો ને ત્યાં પાપડ ખૂટી ગયા. પછી એને એમ થયું કે હવે એને તો કાંઈ બિચારાને મનમાંય નથી કે પાપડ તા બીજો એક જણો હુંડો લઈને આવ્યો ને પાપડ આપ્યો, લ્યો પાપડ. એ આગળ વધી ગયા પાપડ પીરસતા પીરસતા. ત્યાં તો એના મોટા ભાઈને તો કેમય થઈ ગયું, મને અડધો પાપડ, બધાને આખો દીધો ને મને અડધો. કોઈનું ધ્યાન નથી, પણ આ ભાઈને અંદરથી બળતરા ચાલુ થયો. આટલા બધા માણસોની વસારે, પંક્તિ વસારે મને અડધો પાપડ, મારી તો ઇજ્જત નહીં દઈ નાખી. પછી તો ઓલા ભાઈ પીરસીને બધું પૂરું થઈ ગયું. ભાઈ જઈમાં પણ ભજીયા કેવા, મિષ્ટાન કેવું કંઈ હવાદ જ ન આવ્યો. અને ઘરે પૂગ્યા. એના ઘરવાળીને કહે છે આપણે કાલ ગામ જમાડવું, પણ તમે રહેવા દો, આપણું કામ નથી. તો ભાઈ છે એ સુરતમાં કમાય એટલે નહીં આપણે ગામ જમાડવું. પત્ની કે પણ તમને થઈ શું ગયો, એ ભલે મારે જમાડવું, બીજી વાત નહીં, જે થવું એ થાય. એને તો ગામના 5 જણાને બરકા કે કાલ મારા તરફથી ગામ જમાડવું. ઓલા કે પણ આ ઉપરા ઉપર ન હોય, આ તમારા ભાઈએ ખર્ચ કર્યો ને, એ તો સુરતમાં કમાય ખૂબ, તો એને ઈચ્છા થઈ બિચારાને કે વતનમાં આપણે ગામ જમાડીએ. તમારે શેનું જમાડવું છે એ તો કયો, તમારા બાપાનું કંઈ દાળો છે? તો કે નહીં મારે જમાડવું. ગામ લોકો કે ભાઈ છે જવા દો ને. એના ભાઈને વાત કરી કે કાંઈ વાંધો નહીં, ભલે ને મોટા ભાઈની ઈચ્છા હોય તો ગોઠવી દો, આપણે તો બધું તૈયાર જ છે, સીધું સામાન બધું, આ ચૂલ ને બધું, તો હાલો એના તરફથી રાખી દો. હવે બીજા દિવસે પાછી રસોઈ મીંડી થવા, અને બીજા દિવસે હાથ પડી ગયો કે હવે ફલાણા ભાઈના ભાઈ મોટા ભાઈ એના તરફથી ગામ ભેગું થયું જમવા માટે. છોકરાઓએ કોઈએ કીધું ન કીધું તો પહેલા વહેલા પાપડનો હુંડો ઉપાડી લીધો. કોઈએ કીધું નહીં કે તમે પાપડ લ્યો એમ. પાપડ પીરસવા નીકળ્યા. આ બાજુ જી પંક્તિમાં એનો ભાઈ બેઠો તો ને એ જ પંક્તિ લીધી અધ્વચારેથી. બીજા જોવે બધા કે કાંઈ વાંધો નહીં, ભલે ને પીરસતા આપણે પીરસવાનું ચાલુ કરી દો. પાપડ પીરસતા પીરસતા ચાલ્યા આવે છે. હવે આજે એનો ભાઈ બેઠેલો ને, એને એમ થયું કે મારા ભાઈ પીરસતા પીરસતા આવે છે પાપડ લઈને, હવે હું તો ડૉક્ટરે બધી ના પાડી છે કે તમારે બહુ તળેલું ખાવું નહીં, ખારું ખાવું નહીં, બીપીની ગોળીઓ હાલે છે,
હવે ભાઈના હાથે પાપડ તો લેવો પડશે. ત્યાં ભાઈ છે ને પાસે આવ્યા અને પાપડ તો હુંડામાં જે ગણાયા હતા, પણ હુંડો મૂક્યો, ઊભા થયા, એમાંથી એક પાપડ લીધો એને હુંડામાંથી. પછી એને સરા જાહેર 2 કટકા કર્યા. પછી અડધો પાપડ એના ભાઈની થાળીમાં મૂક્યો, મૂકીને એના ચહેરાની સામે જોયું, પણ ભાઈને આનંદ થયો. નાના ભાઈને જોવો જોઈએ, મારા ભાઈ પણ કેટલું સમજે છે કે ડૉક્ટરે કીધું છે કે તળેલું ખાવું નહીં, ગોળિયું ચાલુ છે. મારે ખરેખર અડધો જ પાપડ લેવો હતો અને ભાઈએ અડધો જ મૂક્યો, એટલે એને ખૂબ આનંદ થયો, એટલે મોઢું એનું હસ્યું. ઓલો મોટો ભાઈ એની સામે જોઈને કહે છે, તને કંઈ થતું નથી? તો કે ના. એટલે કે શું? કે તને અડધો પાપડ દીધો તો તને કંઈ થતું નથી? એ કે ના, એમાં શું થાય? કે મને તો ડૉક્ટરે કીધું છે કે તીખું તળેલું ખાવું નહીં તમારે, એટલે મેં તો મનોમન નક્કી કરી રાખ્યું હતું, ભાઈ જો પીરસવા આવ્યા છે તો અડધો પાપડ દે એટલે હું હસ્યો. તો કે તને કાંઈ ન થયું? તો કે ના, હું તો કે મારે અડધો જ જોતો હતો અને અડધો તમે આપ્યો એટલે હું તો રાજી થયો. એ કે આમાં નામાં મારી 5 વીઘા વેચાઈ ગઈ. ઉછીના લઈને કર્યું તો આ બધું ખાલી બદલો લેવા માટે. તમે વિચાર તો કરો, માણા તો જો થાય હે. એટલે પૂગાય નહીં હો, આમાં બહુ અફસોસ ન કરવો છે ને. સાંભળ બેની હરી જાની રીતડી. આપણા કોઈને કાંઈ મનમાં ઓછું લાગે, અફસોસ થાય, તકલીફ થાય, હું એક મંત્ર આપું તમને. જેટલા હવાઈ જાય ને એટલા તડકે મૂક દેવા. એક દીમાં કડકડાટ થઈ જાય. પછી કોઈ અનાજ હોય, કોઈ પાપડ હોય કે માણા હોય, ઘણા સમજો હવાઈ જાય. તમે તડકે મૂકી દો ને એટલે વસ્તુ હરખી થઈ જાય. એટલે કંઈ અફસોસ ન કરવો દુનિયાની અંદર. આ બધું ચાલ્યા જ કરે, એમાં ઓછું લગાડવાની વાત જ ક્યાં છે? આપણા જીવનની અંદર જો સમાનતાની દ્રષ્ટિ હોય, સુદામાજી જેવી દ્રષ્ટિ હોય. સુદામાજીનું જીવન ચરિત્ર બહુ અદ્ભુત છે. ભગવાનની સમૃદ્ધિ જોઈને રાજી થયા. અને પછી તો ઠાકોરજીને 2 બેઠા છે ખાઈટે, કે છે કે સુદામા, યાદ છે ને આપણે ભણતા, તને સાંભળે? તો સુદામાજી કે મને કેમ વિસરે? વળી સુદામાજી કહે કે ભગવાન તમને સાંભળે? તો ભગવાન કહે કે મને કેમ વિસરે? અમે ભણતા ને ત્યારે આ કવિતા આવતી, તને સાંભળે રે લોલ. પછી સાંભળ્યો જી બોલિયા, તને સાંભળે રે રે આજી નાનપણાની પે મને કેમ વિસરે રે. ચંદ્રકાંતભાઈ, આપણે લગભગ હારે હારે જ ભણાઈશું. આ કવિતા આવતી તમે યાદ છે? બપોર સુધી ગયા હતા કે આખો દી ગયા હતા? હા, તો એમ જ હોય. આમાં ઘણી વખત એવું થાય, બાઇકશાળી છો. અમારા બેને બરોબર જવેરા કર્યા સરખાથી. કાલ તમે સાફો વાયરો નથી, મેં કીધું આ બીજી વાર જાન લઈને આવ્યા કકડ પરિવારને આંગણે, સમજ્યા? જાનમાં આવ્યા હતા ને, ખૂબ આનંદની વાત છે આ તો. ભગવાન કહે છે કે સુદામા તને સાંભળે? તો કહે છે કે મને કેમ વિસરે? અને સુદામાજી હું કહે ખબર કે આપણે જેદી ભણતા તેદી ઠાકોર તું હતો ઠોઠ, અને હું લખી દેતો તો નોટ, ઈ સુદામો હું સાંભળા. ઠાકોરજી તું તો ઠોઠ હતો, તારી નોટ હું લખી દેતો હતો.
પણ આ જુઓ તો ખરા કે ઠોઠ એવા ભગવાન દ્વારિકાના ધણી અને હું વિદ્વાન બ્રાહ્મણ અને મારે ભીખ માગવી પડે. આ દુનિયામાં એવું જ છે. આપણને ઘણી વખત એમ થાય ને કે મારી પાસે સમૃદ્ધિ છે, મારી બુદ્ધિની કાંઈ નથી. તમારા કરતાં વધારે બુદ્ધિશાળી છે ને એ હજી સાયકલના પેડલ મારતા હોય. ભગવાનની દયા જ સમજો. આપણી બુદ્ધિનું કાંઈ આવે નહીં. ભગવાનની કૃપા સિવાય બધું નકામું. ભગવાન સુદામાને પૂછે કે આમ હું ધંધો શું કરો? અરે ધંધાની તો શું વાત કરવી, મારે તો 360 દી હરકા, ધંધો ધોમ ધોકાર હાલે. સુદામા પાછા પડતા જ નથી. મિત્રને એમ કહેતા નથી કે ત્યાં ઘરે હવે આંડલા કુસ્તી લેસ એટલે તારી પાસે આવવું પડ્યું. ભગવાન કહે કે જયુના આવ્યા છો તયુના આ બગલમાં શું દબાવીને રાખ્યું છે? કે એ કાંઈ નથી, કાંઈ નથી. ભગવાને આમ છે ને પોટલી ખેંચી લીધી, છોડી. ભગવાનની આંખમાં આંસુ આવ્યા છે. સુદામાજી કહે છે કે ભગવાન તમે રોયા કેમ? તો કે મને મારી માં સાંભળી. મનમાં એમ થયું કે સુદામા તને હવે મારે શું કહેવું? આગે ચના દિયે જબ માતો લીએ તુમ ચાખી, हमें नहीं दिनो श्याम कहे मुस्काई, चोरी की बानी में तू है प्रवीणो, जब आगे दिए मातू चना दिए तुम चाखी, लिए तुम चाखी, हमें नहीं दिनो. કે જે દિવસે ગુરુ માએ 3 મુઠ્ઠી ચણા આપ્યા હતા તેથી તું એકલો એકલો ખાઈ ગયો તો અમને ખવડાવ્યા નહોતા. અને સુદામા હવે તો સુધર, હજી સુધી તું આ ચોરી કરેશ. આ મારી ભાભીએ મારા માટે મોકલું અને હજી તું તારી પાસે રાખી લેવા માંગેશ. સુદામા તુમ તો પહેલે સે ચોરી કી બાતો મેં હૈ પ્રવીણો, તને ચોરી કરતા તો પહેલેથી આવડે છે. પણ હવે છે ને હવે સુધરી જાય છે, નહીતર આની અસર છે ને તારા છોકરા ઉપર થાય. હા, રાગ સ્વાદને પાઘડી નાડીને ન્યાય તરવું તાતરવું ને તસ્કરવું એ 8 આ પકડાય. આ પકડાશે ને બાપ કડાશે. હોનીનો દીકરો હોની થાય, લુહારનો દીકરો લુહાર થાય, કુંભારનો દીકરો કુંભાર થાય, ખેડૂનો દીકરો ખેડૂ થાય, એ બાપ કડા. અને બીજી કળા છે એ આપ કળા, જે પોતે વિકસાવેલી હોય. પણ કેચક તારા છોકરાની ઉપર અસર થશે. હવે એક ભાઈ મુંબઈ લોકલ ટ્રેનમાં ચડ્યા અને ખિસ્સો કપાઈ ગયો. વિચારમાં પડી ગયો, શું વાત છે, મારું ખિસ્સું કપાઈ ગયું? બહુ કરી. હું ખુદ પોતે મશહૂર ખિસ્સા કાતરુંનું ખિસ્સું કપાઈ ગયું. હવે આની તો શોધ કરવી જોઈએ. જે કામની સફાઈ કળા અમારી પાસે છે, મારું જ ખિસ્સું કોઈ કાપી ગયું. પાછો બીજે દિવસે ટ્રેનમાં ચડ્યો, પાછું ખિસ્સું કપાઈ ગયું. પકડી ન શક્યો. આ તો ચેલેન્જનો વિષય બન્યો. ત્રીજે દિવસે ખૂબ સાવધ રહ્યો અને આમ ખિસ્સું પેલી આમ કાપવા જાય, આમ હાથ નાખીને હાથ પકડી લીધો. આમ ફરીને જોયું ત્યાં ખિસ્સા કાતરુમાં કોઈ પુરુષ નહોતો પણ લેડીઝ હતી. કહે છે કે ક્યાં બાત હે? પકડ લિયા. એ કે હોશિયારી મારોમાં, મારી ઈચ્છાથી પકડાણી છું. 2 દીથી આ પકડી ન હોય ગયા તમે. આજ તો મને એમ થયું કે પરિચય કરવા દે, એટલે હું પોતે પકડાણી છું, તમે પકડા નથી. અચ્છા, મને ઓળખેશ? સારી રીતે ઓળખું છું. કેમ? જે કામ તમારું છે એ જ મારું છે. આપણે તો ધંધાના એક ધંધાવાળા.
આ બેયનો એક જ ધંધો. પછી તો મિત્રતા આગળ વધી અને માતાજીની મહેરબાનીથી બે લગ્ન કર્યા અને ઠાકોરજી હારાદી દેખાડ્યા તો છોકરો આવ્યો. હવે છોકરો જન્મો અને ત્યારથી મુઠ્ઠી ખોલે નહીં. ઘણી કોશિશ કરી, ડૉક્ટરોને દેખાડ્યું, કંઈ સમજાતું નથી. એમાં એક ડૉક્ટરની પાસે ગયા, હોમિયોપેથી કઈ છે. એ કે પહેલાં હું જેટલા પ્રશ્ન કરું એને જવાબ આપો, તમે શું ધંધો કરો છો, તમને શું ભાવે છે, વગેરે વગેરે. તો કે કામ તો અમારું છે ને લોકોના ખિસ્સાનું વજન ઓછું કરવાનું, બંનેનું કામ એક જ છે. બરાબર. એટલે ઓલા ભાઈને વિચાર થયો કે બંનેનું જો કામ એક જ હોય તો આમ પોતાના કોટમાંથી ઘડિયાળ કાઢીને આમ સોનાના પટાવાળી ઘડિયાળ હતી, છોકરાની સામે આમ લટકાડી, લે બેટા લઈ લે. ત્યાં તો પેલા છોકરાએ આમ ઝપટ મારીને ઘડિયાળ લઈ લીધી, પણ હાથમાંથી વીંટી ખરી. ત્યાં તો જોયું કે વીંટી હાથમાંથી કઈ રીતની નીકળી. ત્યાં ઓલી બેને કીધું, એ કે દાયણ જે ઓલા બેન આવ્યા હતા ને ડિલિવરી કરાવવા, એને ફરિયાદ કરી હતી કે મારી વીંટી ખોવાઈ છે. જન્મતાની સાથે, ભલે આ તો એક હસવાની વાત છે. હવે જેને જન્મતાની સાથે દાયણની વીંટી ચોરી હોય, હે, એ કેવો થાય? માતા પિતા બે ચોર. ભગવાન કહે છે કે જોજે સુદામા, આ બધી તારી વસ્તી પ્રજાની ઉપર અસર થશે. અને પછી પરમ આનંદ થયો છે કે હે રાજન, ભગવાને સુદામાજીને બહુ હાંચવા છે, ખવડાયું પીવડાવ્યું, આનંદ આનંદ. કે છે કે હવે સુદામાએ વિચાર કર્યો છે, આમ તો મજા આવે એવું છે, ખાવા પીવાનું સારું છે, માન સન્માન છે. ભગવાન જો આગ્રહ કરે ને તો 2-4 દી 5-15 દી રોકાઈ જાઉં. જે 5 દી 15 દી ટૂંકા થયા, એ ભીખ માગવા તો ન જવું ગામમાં. ભગવાન વિચાર કરે છે કે સુદામાજી જો આઈને રહે તો એના ઘરના છે એ કાંઈ ખાતા પીતા નથી, પતિવ્રતા છે. હવે આ ભાઈ જો અહીંયા 3-4 દી રોકાય તો 3-4 દીના ઉપવાસ એને થાય. સુદામાને કેવું કેમ કે તમે વયા જાઓ. સુદામાએ મનમાં વિચાર કર્યો કે મહેમાન ગતિ તો 2 દિવસ જ મણાય, પણ આગ્રહ કરે તો રોકાવું. ને ખરેખર મહેમાન ગતિ છે ને એ 2 કે 3 દિવસની વધીને હોય, વધારે ન હોય. બરાબર. પછી કંટાળો આવે, કોઈ પણને કંટાળો આવે. આ તો ધન્યવાદ છે પંચાળાના ઠાકોર ઝીણાભાઈ, ધન્યવાદ છે ગઢપુરના ઠાકોર દાદા ખાચર, જેને 500 પરમહંસોને, સંતોને, હરિભક્તોને બોલાવીને પોતાની ઘરે રાખ્યા. આ હેલું નથી હો ભાઈ. મહેમાન ગતિ છે ને એ બહુ અઘરી છે. મહેમાનોને સાચવવા, એને ખવડાવવું પીવડાવવું સાચવવા એ સહેલું નથી. આ તપ છે. મેં તમને પેલા દાખલો દીધો હતો ને એમ, મહેમાનોને જે ખવડાવવું એ બહુ મોટું તપ છે, એને સાચવવા. અને એટલે તો આપણે જલારામ બાપાની જય બોલાવીએ કે કાંઈ હગા વાલા હક પણ કાંઈ નહીં, અને તોય ટાણે ટાણે હજારો લોકોને હાદ પડે ભગવાનને રોટલાનો કે આવો બાપલિયા જમો. હા, અહીંયા તો દુનિયામાં હગા દીકરા મા બાપને નથી ખવડાવતા. અને આ 200 વર્ષથી હાકલ પડે છે, તમે જોવો તો ખરા. એના ખજાને કોઈ દી ખોટ નથી આવી. આ સદાવ્રતો તો આ સંતોના પ્રતાપે જ ચાલતા હોય છે, એમને નથી હાલતા. સંતોના પ્રતાપે હાલતા હોય છે, એના સંકલ્પથી, એના મોટા મનથી હાલતા હોય છે. તો આજે દાદા ખાચર, એના પત્ની, દાદા ખાચરના બીજા લગ્ન થયા ને, સ્વામિનારાયણ ભગવાન બેસીને પરણાવ્યા.
મહારાજ એનો રથ આંક્યો અને જસુબા જ્યારે આવ્યા ત્યારે એને ગાયું છે ને કે મારી અવિચળ ચૂકાને રાખ, મારી ચોડીનો ભંગા ન થાય, માગુ વારનાથ. મારી અવિચળ ચૂકન રાખ, મારી જોડીનો ભંગ ન થાય, મારે ઘેર રહે સંત સામટા, નિત્ય ગુણ તમારા ગવાય. કથા તો બહુ મધુર છે, મારે 11:30 પૂરી કરી જ દેવી છે. પરમ આનંદ થયો છે. ભગવાને સુદામાજીને હાંચવા છે. સુદામાજીએ મનમાં નક્કી કર્યું કે હું રજા તો માગું. કે છે કે પ્રભુ હવે હું જાઉં. ભગવાનને ઢીલું જ મૂકી દીધું. હા, કાંઈ વાંધો નહીં સુદામાજી, નીકળવું હોય તો કાંઈ વાંધો નહીં. કે છે કે સત્યભામા જરાક ઓલી પોતળી હુકાઈ ગઈ હોય તો લઈ આવો. પોતળી આવી ગઈ 18 થીગડાવાળી. કે છે કે સુદામા એક કામ કરો, આજે તમે પીતાંબર પહેર્યું છે ને એ મારું છે, તમારી આ પોતળી પહેરી લ્યો. સુદામા કે બહુ કર્યા તો, ગરીબ બ્રાહ્મણને એક ધોતિયો ન દીધો, આ એક રહેવા દીધું હોત તો સારું હતું. થીગડા બહુ મારેલા છે તો આ એક ધોતિયું, મને એમ છે એક ધોતિયું તો મળશે. ભાઈ સાધુ બ્રાહ્મણ આશા તો રાખે ને, કોક કંઈક દાન દક્ષિણા આપે અને પોઝિટિવ આશાવાદી ન રહેતું તો કાંઈ મળે જ નહીં ને. એટલે પણ મન વાળી લીધું, કાંઈ વાંધો નહીં. એ કે બીજું બધું રાખ્યા બહુ, આપણે ખવડાવી પીડો હાંચવા, પણ ઊંડું ઊંડું થાય. સારું પોતળી રહેવા દીધી હોત તો સારું હતું, એક રહેવા દીધી હોત તો મારે કામ તો લાગે જ બદલવા, બીજી છે જ નહીં, કાંઈ નહીં, તોય સારું છે, બહુ સારું છે. એ સુદામાજી એને પ્રત્યક્ષ કાંઈ માગ્યું નથી, ભગવાને પ્રત્યક્ષ કાંઈ આપ્યું નથી. પણ સુદામાજી જ્યાં પાછા પોરબંદર પહોંચ્યા ને ત્યાં ભગવાને મહેલ કરી દીધા હતા મોટા મોટા. અને પછી સુદામા તો એનું જીવન એવું જ રહ્યું છે, અખંડ ભગવાનનું સ્મરણ કરે છે, એ જ એનું જીવન છે. આમ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદને સુખદેવજી મહારાજે પૂર્ણ કર્યો છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, સુદામાજી એક નિષ્કામ ભક્તની કથા તને સંભળાવી, હવે હું તને 11 સ્કંદની કથા સંભળાવું છું. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે હે રાજન, પરમાત્માને એમ થયું છે કે જે કાર્યને વાસ્તે હું આ લોકમાં કામ મારું પૂરું થયું છે, હવે મારે મનુષ્ય લીલાની સમાપ્તિ કરવી જોઈએ. અને ભગવાને આવો સંકલ્પ કર્યો છે. એ સમયે યદુવંશી બાળકોએ પિંડારકના ઋષિઓની પાસે જઈ સાંભને તાંસડું બાંધ્યું પેટની અંદર અને પૂછ્યું છે કે આની પેટે શું જન્મ છે. ઋષિઓને તો એમ હતું કે ભગવાનના દીકરા છે એટલે બહુ સારા છે, અને આપણી પણ ગેરસમજ છે કે ભગવાનના દીકરાઓ એટલે સારા જ હોય, એવું કંઈ છે નહીં. જેને સત્સંગ ન હોય ને, જેને ધર્મનો આશ્રય ન હોય, ભગવાનના વંશમાં પેદા થયા હોય ને તોય પણ એવું જરૂરી નથી કે ભગવાનના કુળમાં જન્મેલા હોય તોય સારા હોય. માણસ માત્રને સત્સંગ, સંસ્કાર, ભગવદ આશ્રય અને ધર્મ એ જ સંસ્કારથી બચાવીને રાખે છે. ઉચ્ચ કુળનો કોઈ જ મિનિંગ નથી. ઘણા બધા ભક્તો થયા છે, એનું કીર્તન પણ બહુ સરસ છે, પણ એ ક્યારેક વાત કરશું.
જ્યારે સંતોને ખબર પડી કે મસ્કરી કરે છે, શાપ આપ્યો છે, એમાંથી તમારો કાળ જન્મશે. બાળકો ડરીને આવ્યા. ઉગ્રસેન મહારાજને કીધું, પેટેથી તાંસડું સોયડું તો એક મૂસળ એટલે કે દસ્તો મોટો લોઢાનો નીકળો. આનું શું કરવું? જમાનાના ખાધેલું ઉગ્રસેન, એનું મગજ ખવાઈ ગયેલું છે. એને ભાન ન રહી કે બ્રાહ્મણોનો અને ઋષિઓનો શ્રાપ એ હાંચો પડશે. એ કે એક કામ કરો ને, એને દૂર જઈને ઘસી નાખો, સમુદ્રમાં નાખી દો. આ લોકોએ પથ્થરની સાથે ઘસ્યું, ખૂબ મહેનત કરીને ઘસી ઘસીને એનો ચૂરો થયો, સમુદ્રમાં નાખી દીધો. ઘસતા ફાઈવું ને એક નાનો ટુકડો વધ્યો, એ સમુદ્રમાં નાખી દીધો. માછલી એને ગળી ગઈ. એ લોઢાનો ભૂકો તણાઈને પ્રભાસ ક્ષેત્રના સમુદ્રના કિનારે આવ્યો. અને એમ કહેવાય છે કે લોઢાના ટુકડાના ભૂકામાંથી એરકા નામની વનસ્પતિ ઉગી. વૈજ્ઞાનિક રીતે આ મનાય નહીં કે લોઢાના ટુકડામાંથી વનસ્પતિ ઉગે, શક્ય નથી. ઉત્ક્રાંતિવાદના નિયમ મુજબ તો આ શક્ય જ નથી. પણ આ યાદવોનું પાપ ઉગ્યું. અને તમે જુઓ ને તો માણસનું પાપ છે ને છાપરે ચડીને પોકારે. છાનું કરો કે ચોકમાં એક દી થઈ જશે જગ જાહેર, અને પુકારી ઉઠશે. એટલે આ તો યદવોનું પાપ ઉગ્યું છે. ભગવાનને ખબર પડી ગઈ છે. કીધું કે તમે બધા પ્રભાસ ક્ષેત્રમાં જાઓ. એ સમયે કરોડો વર્ષથી પ્રભાસ નામનું ક્ષેત્ર અતિ પવિત્ર હતું કે ત્યાં જશે, ઋષિઓના અને બ્રાહ્મણો પાસે યજ્ઞ કરાવશે, સત્સંગ કરશે તો સાપ કંઈ કડવો થશે. આ બધાને મોકલા હારા કામે. પ્રભાસ ક્ષેત્રમાં ભેગા થયા, પણ ત્યાં ભેગા થઈને દારૂનું પાન કર્યું છે. તીર્થમાં જઈને પણ પાપ કર્યું. હજી ઓલું પાપ તો માથે ઊભું હતું. યાદવો અંદરો અંદર બાયધા છે. કોઈએ સાત્યકીને કીધું કે તું પાંડવોની સામે લડ્યો. બીજા યાદવો કહે છે કે તું તો દ્રોહી છો. કૃષ્ણ ભગવાન પાંડવ તરફ હતા અને તું સામે જઈને કૌરવના પક્ષે જઈને લડ્યો. અંદરો અંદર માથાકૂટ ઊભી થઈ છે. મામો ભાણેજને, ભાણેજ મામાને, કાકો ભત્રીજાને, ભત્રીજો કાકાને, દાદો પૌત્રને, પૌત્ર દાદાને માંડ્યા છે મારવા. અંદરો અંદર લાગી ગયો. હથિયારો ખૂટ્યા. અહીં તો ક્યાં બાંધવા ગયા હતા, બહુ જાજા હથિયાર લઈને ગયા હોય. ત્યાં તો બધા જાત્રા કરવા ગયા હતા, તોય થોડા ઘણા હથિયાર હતા. હથિયારો ખોઈટા એટલે પછી એરકા નામની વનસ્પતિ હથિયારનું કામ કર્યું. આ પાંદડા તરવાર જેવા હતા. ઉખેડીને વનસ્પતિથી આખું કામ નીકળી ગયું. એમ કહેવાય છે 56 પ્રકારના યાદવો, એનું દળ કટક લાખોની સંખ્યામાં યાદવો મરાણા. અને આજે પણ એ પ્રભાસ ક્ષેત્રની અંદર એને યાદવા સ્થળી કહેવામાં આવે છે. યાદવોનું આ રીતે પતન જોઈ ભગવાને ધામમાં જવાનો વિચાર કર્યો. અને પછી ઉદ્ધવજીને જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ આપ્યો છે. જ્ઞાનયોગથી મોટો કર્મયોગ છે અને કર્મયોગથી મોટો ભક્તિયોગ છે. જેના જીવનમાં ભક્તિયોગ આવે ને ત્યાં જ્ઞાનનું પણ કામ નથી. જ્ઞાનયોગ ને કર્મયોગ બે ભક્તિયોગમાં સમાઈ જાય છે. બહુ અદ્ભુત કથા છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું એ મૂળ છે. ઉદ્ધવજી ઉપદેશ લઈ માથે પાદુકા લઈ બદ્રિકાશ્રમમાં ગયા. ભગવાને સાપને સ્વીકાર્યો છે. ખુદ કૃષ્ણ ભગવાન પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા છે. અને જરા નામના પારધીએ ઓઢેલા એવા ભગવાન અને કાળિયાર મૃગમાંની બાણ છોડ્યું. ભગવાનના ચરણ, હાથ અને કપાળ વિંધાયા. પારધી નજીક આવ્યો
ભગવાનને અપરાધની ક્ષમા માગી. ભગવાને કીધું કે હે જરા, આ બધું મારી ઈચ્છાથી થયું છે, માટે જા, હું તને મારું ધામ આપું છું. દારૂકને બોલાવીને કીધું છે કે અમારી સ્ત્રીઓ, અષ્ટપટરાણીઓ અને બીજી સ્ત્રીઓ, એને લઈને તું અર્જુનજીને સોંપજે, હસ્તિનાપુર મોકલજે. અર્જુનને કહેજે કે સ્ત્રીઓનું રક્ષણ કરે, પોષણ કરે, કારણ કે દ્વારિકાને સમુદ્ર હવે બોળી દેશે. ભગવાન સૂતા છે. હરિઓમ તત્સત કરતા ભગવાને પોતાની અંતિમ લીલાને પૂર્ણ કરી છે અને ભગવાને મનુષ્ય લીલા, ધામમાં જવાની લીલાને સ્વીકારી છે. ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન પોતાના પાર્ષદોની સાથે દિવ્ય રૂપે વિમાનમાં બેસી અને ગોલોક ધામની અંદર પધાર્યા છે. બોલો કૃષ્ણ કનૈયાલ. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, અમારો સુખ સૂર્ય કાયમને માટે આથમી ગયો છે. યદુવંશનું ભૂષણ ભગવાન આ લોકમાંથી ચાલ્યા ગયા છે. સમુદ્રે પૃથ્વીને બોળી દીધી છે. ભગવાને મનુષ્ય લીલાની સમાપ્તિ કરી. એકાદશ સ્કંદને સમાપ્ત કર્યા પછી દ્વાદશ સ્કંદની અંદર કહે છે કે સ્વધામાનુગતે કૃષ્ણ યદુવંશ વિભૂષણે કસ્ય વંશો ભવત પૃથ્વી મેદાશ્ચ મે મુને. યદુવંશ ભૂષણ કૃષ્ણના ગયા પછી પૃથ્વી ઉપર કોનો વંશ થયો છે એનું વિગતે વર્ણન કર્યું છે. જરાસંધના વંશમાં બૃહદ્રથ રાજા થશે. પ્રતાપી, એના વંશમાં પુરંજય નામનો પ્રતાપી રાજા થશે. છેલ્લો રાજા પુરંજય હશે. અને પછી એનો મંત્રી અને મારી ગાદીએ બેસશે. ઘણા રાજા થશે. રાજપૂતો રાજ કરશે. કાઠીઓ પણ રાજ કરશે. અને પછી કોઈ રાજા જ નહીં રહે. પૃથ્વી રાજા વિનાની થઈ જશે. કદાચ એ આજની લોકશાહી છે. કળિયુગના લક્ષણો કીધા છે. શ્રીમદ ભાગવત ને ભવિષ્ય પુરાણની અંદર આ બધું જ લખ્યું છે. એક એક રાજાઓના નામ લખ્યા છે. નીતિ અને ધર્મનો લોપ થશે. મા બાપની સેવા કોઈ નહીં કરે. લગ્નમાં વર કન્યાની પસંદગી જ મુખ્ય ગણાશે. જેને ઘણા બાળકો હશે એ માતા પિતા પીડાતા હોય છે. કળિયુગમાં માણસ ભૂખના દુઃખથી પીડાતો હોય છે. જેનું તેનું ઝૂંટવીને ખાઈ જશે. માનવીની અંદરથી માનવતાનો લોપ થઈ જશે. ટૂંકમાં કહું તો જેટલી ધર્મની જગ્યાઓ છે ને, જેમ કે સત્તાધાર હોય, ચલાડા હોય, પાળિયાદ હોય, જેમ કે બાપા બજરંગદાસ બાપાની હોય, જલારામ બાપાની હોય, સ્વામિનારાયણ સંપ્રદાયની હોય, જ્યાં અન્ય મતપંથ સંપ્રદાયની જગ્યાઓ હોય, કે ગમે તે મંદિર હોય, હવેલી હોય, કોઈ પણ ધર્મસ્થાન હોય, આ બધા છે ને અમાસની કાળી રાતની અંદર ટબુકતી મોટી મોટી સ્ટ્રીટ લાઇટો છે જે અંજવાળા કરી રહી છે. અમાસની અંધારી રાતનું અંધારું કોઈ ઉલેચી શકવાનું નથી. પણ આપણે ચંદ્રકાંતભાઈ લાઇટની કેટલે સુધી જરૂર છે? આપણે રહેતા હોય એની આસપાસ, તો ત્યાં તો આ જગ્યાઓ અંજવાળા કરે છે. બસ અમાસની અંધારી રાતે આવી જગ્યાઓ આવા મંદિરો છે ને એ લાઇટો છે, અંજવાળા પાથરી રહીશ. બાકી તો બધે અંધારું જ છે. તો આવી ધર્મની જગ્યાઓની અંદર અંજવાળું રહેશે, બાકી બધે અંધકાર થશે. કલ્કી અવતાર થશે. સંબલપુર ગામની અંદર વિષ્ણુ યશ નામના બ્રાહ્મણને ત્યાં કલ્કી ભગવાન પ્રગટ થશે. અસુરોને, રાજાઓને મારશે. પૃથ્વી પર ફરી પાછો સતયુગની સ્થાપના થશે. પણ એમ કહેવાય છે કે સત્યમ એવ જયતે, છેલ્લે સત્યનો વિજય થાય છે. કળિયુગ જ્યારે એની માજા મૂકે ને ત્યારે વિજય થાય છે. હજી તો કળિયુગ ધાવણા બાળક જેવડો છે અને ઘોડિયામાં સૂતો છે, મોટો નથી થયો હજી. મોટો થશે ત્યાં ખબર પડશે. હજી પછી જુવાન થશે, પછી જે એની સ્થિતિ થશે ને, હજી તો વાર છે ને. કારણ કે હજી તો કેટલા 5000 વર્ષનો થયો.
હજી તો લાખો વર્ષનો થવાનો છે. અંતે કળિયુગ ફરી પાછા સદ્ધર્મની સ્થાપના કરશે. સુખદેવજી પરીક્ષિતને કહે છે કે હે રાજન, હવે તારે કંઈ પૂછવું હોય તો કે, મેં તને ભગવાન આપ્યા છે. પરીક્ષિત રાજાએ કીધું છે કે ગુરુદેવ, આ શ્રીમદ ભાગવત સંહિતાને સાંભળ્યા પછી મને જડ ચેતન સર્વત્ર ભગવાન નારાયણ દેખાય છે. હવે મને મૃત્યુનો ડર નથી. હવે કદાચ મારું મોત આવી જાય તોય મને કંઈ ચિંતા નથી. સુખદેવજી કહે છે, હું જ્યાં સુધી અહીં છું ને ત્યાં સુધી નાગ નહીં આવે. સુખદેવજીનું પૂજન કર્યું છે. સુખદેવજી ત્યાંથી બધાની રજા લઈ અને આકાશ માર્ગે ચાલતા થયા છે. 88,000 ઋષિની વચ્ચે પરીક્ષિત બેઠા છે. સૂત પુરાણી કહે છે કે હે શૌનક, આ રીતે સુખદેવજી મહારાજના ગયા પછી પરીક્ષિત રાજા ભગવાનનું સ્મરણ કરે છે. તક્ષક નાગ આવ્યો છે. તક્ષક નાગની સામે હાથ જોડ્યા છે. કહે છે કે હે નાગ, હવે તો તારામાં પણ મને નારાયણ દેખાય છે. મને બધે જ નારાયણ દેખાય છે. હવે તું મારો દંશ કરી લે. તક્ષક નાગ પરીક્ષિતને એમનો દંશી શક્યો નથી. પરીક્ષિતનું આત્મા એના શરીરમાંથી જ્યારે બહાર નીકળ્યો, બધાએ જોયો. ચતુર્ભુજ દેહ ધારણ કરીને ભગવાનના ધામમાં વિમાનની અંદર પરીક્ષિત રાજાએ પગ મૂક્યો. પછી એનું બાકી રહેલું શરીર, એની ઉપર તક્ષકે દંશ દીધો. પરીક્ષિતનું શરીર ભસ્મીભૂત થયું છે અને પરીક્ષિત રાજાનો આત્મા ચતુર્ભુજ દેહ ધારણ કરી ભગવાનના ધામને માર્ગે સીધાયો છે. આ રીતે શ્રીમદ ભાગવતની કથા એને સૂત પુરાણીએ શૌનક ઋષિને સંભળાવી છે કે હે રાજન, ત્યાર પછીથી પરીક્ષિત રાજાની પાછળ એના પુત્ર જન્મે જઈ એને એનો વિધિપૂર્વક કર્મ કર્યું છે. આમ શ્રીમદ ભાગવતનો અંતિમ સાર કે દરેક જીવાત્માને ભગવાનનો આશ્રય કરવો જોઈએ. ભગવાનની શરણાગતિ એ જ શ્રેષ્ઠ સાધન છે. કથાને સાંભળ્યા પછી આપણા જીવનમાં થોડો પણ જો બદલાવ આવશે તો હરેશભાઈ, સાગરભાઈ, કેતનભાઈ અને એમનો જે આ પરિવાર, હરિદાસ કાલિદાસ કક્કડ, એમણે ખર્ચેલો જે પૈસો, એમનો સમય અને ઘણાનો શ્રમ, મારો પોતાનો શ્રમ, એ બધું સાર્થક થશે. થોડું પણ કંઈક ગ્રહણ કરજો. તમે જો માળા ન ફેરવતા હોય તો માળા એકાદી ફેરવજો. તમે તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરજો. તમને જે નામમાં શ્રદ્ધા હોય તે, મારો કોઈ જ આગ્રહ નથી. તમને રામ નામમાં શ્રદ્ધા હોય તો રામ રામની માળા કરજો. તમે કૃષ્ણમાં શ્રદ્ધા હોય તો રાધે કૃષ્ણની માળા કરજો. સ્વામિનારાયણ ભગવાનના હરિભક્તો હો અને તમને એમાં શ્રદ્ધા હોય તો સ્વામિનારાયણ નામની માળા કરજો. તમારા ઈષ્ટદેવની માળા જ તમને બળ આપશે. ભગવાનના માર્ગે જીવન જીવવાની, જીવન જીવજો, ધર્મમય જીવજો, સત્સંગ રાખશો તો અંતે પરમાત્માના ધામને પામશો. એવી પરમાત્માના ચરણોમાં મંગલ પ્રાર્થનાની સાથે વિરમું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આમ કથાને કાયદેસર રીતે મેં પૂર્ણ કરી છે. હવે પછી 1 મિનિટ મારું વ્યક્તિગત વક્તવ્ય. 7 દિવસ સુધી કથા દરમિયાન ગામડું ગામ છે એટલે કોઈ સ્વાગત કે સુવિધાની અંદર કોઈ ક્ષતિ રહી હોય તો એ બદલ હું ક્ષમા ચાહું છું. અને આ શ્રીમદ ભાગવત કથા દરમિયાન મારો અધૂરો અભ્યાસ કે ઓછી તૈયારી અથવા તો મારા કોઈ શબ્દોથી કોઈને કોઈ વ્યક્તિગત રીતે કંઈ ઠેસ પહોંચી હોય તો એ બદલ પણ હું ક્ષમા ચાહું છું. તમને જે કાંઈ સારું લાગ્યું હોય, તમે જો રાજી થયા હો તો એનો યશ મારા ભગવાન ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને છે.
અને જો કંઈ સારું ન લાગ્યું હોય તો એનો અપયશ મને જ. ફરી ફરીને આપ બધાની ખૂબ ક્ષમાયાચનાની સાથે વિરમું છું. અસ્તુ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. મને ભાવ વિભોર કર્યા છે. આપણે એને એક વખત જોરદાર તાલીઓના નાદથી વધાવી લઈએ. હજી મને એમ છે થોડીક તાકાતથી તાલીની જરૂર છે. સ્વામીએ મોટું મન રાખીને આપણી પાસે ક્ષમા તો માગી, પણ ખરેખર તો આપણને એમણે જે સાચવા છે, એણે આપણને જે આ કથા મંડપ મંદિરની જગ્યા એનો તો વિષય નહોતો, પણ તમે કીધું હરેશભાઈ કાંઈ ચિંતા ન કરો, બધું ભગવાનની દયાથી થઈ જશે. એ આ ગિરીશભાઈ સાવંતવાળાને ઓળખતા નથી, એ બિપિનભાઈ રાજનપુરાને ઓળખતા નથી, એ રસોયા મહારાજને ઓળખતા નથી, એ આ તબલચીને ઓળખતા નથી, પણ છતાંય બધું ખૂબ જ સરસ આયોજન થઈ ગયું. આપની જે કાંઈ આવડત અને તમારી તૈયારી એમાં બધા ખૂબ જ રાજી થયા છે. એ ઉપરાંત આજે હરેશભાઈનો બીજો એક સંકલ્પ હતો કે આપણે આવડી મોટી સપ્તાહ કરી છે, પિતૃનારાયણને રાજી કરી છે, તો ભાગવત સપ્તાહ નિમિત્તે આપણા ઈષ્ટદેવ આરાધ્ય એવા ઘનશ્યામ મહારાજને પણ એ લોકો પોતે વાઘા, આ તમે જોઈ શકો છો, એટલા સરસ વાઘા એણે બનાવડાવ્યા છે. સ્વામીએ મહારાજની જે માપ સાઈઝ પ્રમાણેનું ઓર્ડર આપી અને ખૂબ જ સરસ તૈયાર કરાવ્યા છે. આજે ને આજે તો કદાચ આપણને મહારાજને ધરાવેલાના દર્શન નહીં થઈ શકે, પણ આપણે બીજી વખત ચોક્કસ આવશું ત્યારે દર્શન આપણને આ વાઘામાં મહારાજના થશે. એ માટે પણ આપણે હરેશભાઈને એક વખત તાલીઓના નાદથી વધાવી લઈએ. ખૂબ ખૂબ અભિનંદન હરેશભાઈ તેમજ કક્કડ પરિવારને. એવી જ રીતે આ બધું તો થયું, પણ એમના ભઈબા એટલે કે જયાબેન, એને પણ એમ થયું કે ભાઈ આપણે આ મહારાજની ઘનશ્યામ મહારાજની મૂર્તિ લઈ આવ્યા છીએ, વાઘા રોજ નવા પહેરાવે છે, પૂજામાં હાજર રહે છે, તો આ ભાગવત સપ્તાહ નિમિત્તે એમના તરફથી પણ એક કાયમ હરેશભાઈના પરિવારને સ્મૃતિ રહે એટલા માટે હું વિનંતી કરું, નરેન્દ્રભાઈ અને ભાઈ પૂર્વને બેયને આવો, પછી અત્યારે ફોટો પડાવી લ્યો, પછી તમે એ મૂર્તિ કાયમ તમારા ઘરે રાખજો, પૂજાપાઠ તમારાથી થાય એટલા વધુ કરજો. સ્વામીએ કીધું એમ માળા કરજો, દંડવટ કરજો, પરિક્રમા કરજો. આપણું એ મંદિર જ છે, એવું નથી કે મંદિર જ પરિક્રમા થાય. ઘરે મહારાજ બિરાજે અને ફરતી બાજુ એક ચક્કર લગાવો એટલે પરિક્રમા, એમાં બીજું કંઈ નથી. બોલો ઘનશ્યામ મહારાજની જય. આ વાત કરી આપણે, મોટા મોટી ભેટ આપ્યો. બસ ભગવાન એને આવી રીતે એની સાથે રહીએ એવી સૌના તરફથી આપણે મહારાજને વિનંતી કરીએ છીએ. હરેશભાઈની એવી એક લાગણી અને માગણી છે કે સ્વામીને પણ એવા લોકો વસ્ત્ર ઓઢાડીને, સાગરભાઈ અને હરેશભાઈ આવો, હરેશભાઈ સાગરભાઈ અહીં જ રહ્યો તમે, આવે જ છે મોકલો હવે જ ગયો. હરેશ કક્કડ, હરેશભાઈ અને સાગરભાઈ સ્વામીશ્રીને પણ વસ્ત્ર અર્પણ કરી એનું સન્માન બહુમાન કરવા માગે છે. એવી જ રીતે આપણા ઉપવક્તા પૂજ્યપાદ સ્વામી આરતી કરવા ગયા, હમણાં આવશે. કંઈ વાંધો નહીં, આવે ત્યાં સુધી આપણે આ બીજો દોર ચાલુ રાખીએ. આવે આડું આવી જાય તો સાઈડમાં જ આવી જાય, આ બાજુ આવી જાઓ. આમ તો હરેશભાઈને વિચાર આવ્યો કે ભાઈ સપ્તાહ કરવી છે એવી ઈચ્છા છે. એમના પરિવારમાં એમના માતુશ્રી એટલે કે લલિતાબેન, એમની બંને દીકરીઓ સજની, પૂજા, એમણે પણ એ વાતને વધાવી લીધી અને ખૂબ જ પોતાને આમ ભાવથી એવું થયું કે ભાઈ એક સારી જગ્યાએ આપણા પરિવારને ભેગો કરી અને સારી રીતે કથાને આપણે ઉજવીએ. પછી આમાં તો હું વિચારે મહારાજ આપે, કામે મહારાજ કરે અને ગોઠવીએ મહારાજ દે અને પૂરું ઠાકોરજી કરાવે. એમાં ગોતતા આવ્યા ઠેઠ પંચાળા તીર્થધામ, એટલે એનું કામ 90% તો પૂરું થઈ ગયું. એટલે એણે એવી મને વાત કરી કે ભાઈ આપણી ગણતરી એવી છે કે ભાઈ આપણે પંચાળામાં કથા કરવી. ભાઈ મેં કીધું કંથાળામાં તમારે ક્યાં કરવાનું છે? તો મહારાજને કે તમારે ખાલી જવાનું છે, જો અહીંયા ઉતારા છે સરસ મજાના. મને તો એવું લાગે કે આવું તો મારે ઘેરે નથી સગવડ. મારી વાત કરું તો કે ખોટી વાત છે મારી, આ જે વ્યવસ્થા છે એવી ઘરે કદાચ ન હોય, મારા ઘરે નથી, એટલે હું કહી શકું એમ. એટલે સ્વામીને આપણે
તાલીઓના નાથી એટલે વધાવવા પડે કે ભાઈ આટલી બધી આપણને ઉતારાની સગવડ, એમાં કોઈને ન મળ્યું હોય તો એ પણ આપણે હરેશભાઈનું કહેવાનું એવું છે કે ભાઈ એમ સ્વામીએ જેમ ક્ષમા માગી એમ હરેશભાઈની એ ગણતરી એવી છે એમ કે ભાઈ કોઈને કાંઈ ન ગમતું કાંઈ કહેવાઈ ગયું હોય, કોઈને કાંઈ કામ ચીંધાઈ ગયું હોય, કાંઈ સમયસર ચા પાણી નાસ્તો હુવા બેહવામાં કોઈને હોલમાં ઉતારો મળ્યો હોય, કોઈને રૂમમાં મળ્યો હોય, એવું કોઈને નાના મોટી મનમાં ગ્રંથિ હોય તો એ બે હાથ જોડી અને સૌની માફી માગે છે. હરેશને આમ જોવા જઈએ તો કાંઈ આપણે હું જ્યાં સુધી ઓળખું છું ત્યાં સુધી એમ કદાચ બોલવાનું એને નથી પણ અંદરથી કોમળ માણસ છે. આજે કાલે બેસવાની હોલમાં જગ્યા નહોતી, સહેલું નથી. અત્યારે કોઈને પોતાના સમયના વ્યસ્તતામાંથી અહીંયા લઈ આવવા, બેસાડવા, કથા સંભળાવવી, ભોજન પ્રસાદ લેવડાવડાવવો બધું અઘરું છે. પહેલે દિવસે અમારે એવી વાત થઈ હતી હરેશભાઈને કે ભાઈ આજે રૂમની ફાળવણી કરી તો એવું લાગે કે ઓહો આટલા ધૈર્ય નહોતા એમ. એટલે એ મહારાજની મહેરબાની અને એનો ઉત્સાહ બે વસ્તુ ભેગી થઈને આપણી વચ્ચે પૂજ્યપાદ તમામ સગાઓ આવ્યા, રોકાયા, રાત રોકાણા. હા, એમાં જો આ ઓલું આવે છે ને ગીત છે, અમે કાકા બાપાના ને અમે મામા ભાઈના, એમાં જો અહીં ફઈબાઈ બેઠા, એમાં મામા બેઠા, આ મામાના દીકરા આપણે જિજ્ઞેશભાઈ એ પણ માસા બધા. એટલે ટૂંકમાં બધા એને ઉમંગ હતો કે હવે હરેશભાઈની કથાને કેમે કરીને આપણે દીપાવીએ. તન મન અને ધન એ ત્રણેય તો અત્યારે કદાચ નહીં વાંધો હોય, ભગવાનની દયા છે, પણ સમય આ ભાઈ આપણે હર્ષુખભાઈ, લલિત માસા, એમના દીકરા, આ બીજા વડીલો ઘણા બધા એવા છે એમ કે ભાઈ એને એના માટે રોકાવવું. વચ્ચે વચ્ચે ચંદ્રકાંતભાઈને પ્રેરણા થઈ કે આ પ્રસંગ મારો પોતાનો જ છે. ચંદ્રકાંતભાઈ તો હીરો છે, હીરો. ઓનલી વન. આઈસ્ક્રીમ બે વાર આઈસ્ક્રીમ ખવડાવ્યો, બરાબર. એમને પણ આપણે એક વખત જોરદાર તાલીઓના નાદથી વધાવી લઈ. આવો આવો ચંદ્રેશકુમાર, આવો, એમને હાર પહેરાવો. આવીને આવી સેવા કરતા રહીએ. આપું ચંદ્રકાંતભાઈને પણ આપણે બે શબ્દો સાંભળીએ. એમને જો કે ફરજ છે ને બે છે. ફરજ બજાવીને ખૂબ સારી રીતે ઉત્સાહથી કાર્ય કર્યું. આમ તો સ્વામીજીની મેન ઓફ ધી મેચ તો તમે જ થાવ. સ્વામીજીની રૂબરૂમાં કંઈક કહેવું એ વ્યાજબી ન કહેવાય, પણ એક વખત મોટા શેઠ એક સરસ મજાની ગાડી લઈને જતા હતા અને ઓશિંતાનું ફાટક આવ્યું એટલે ડ્રાઈવરે કાચ બંધ કરી દીધા. ભિક્ષુક આવ્યો એટલે ઓલા શેઠને એવું થયું કે આ એક ભિક્ષુક આવ્યો અને ડ્રાઈવરે કાચ ઉપર ચડાવી દીધા, તો આપણે તો ભગવાનના મંદિરમાં જવું છે, આપણી માટે ભગવાન કેટલી વખત કાચ બંધ કરે છે, એ જ આ છે. અને કાચ ખુલ્લો આ કકડ પરિવાર માટે, હર વ્યક્તિ માટે છે. એવા સ્વામિનારાયણ ભગવાન હજી આની માટે કાચ ખુલ્લો રાખે ને આવા નવા કાર્ય સત્કાર્ય કરવાની પ્રેરણા આપે. પ્રભુ કૃપાળુ પ્રાર્થના. અને મારે તો અહીંયા ડબલ છે. એ કહો કે તમે બીજી વાર કરજો ને અમને બોલાવજો એટલે પાછા આવી જાઓ. અને મારે તો અહીંયા ઓલું છે હતા કે મા પીર છે અને મોહળે વિવાહ અને મા પીર છે ને પાણીઓ પૂછ્યો રે. આ તો વિવાહ તો એક દિના હોય, આ કેટલા દિના વિવાહ છે. અને માનો પ્રેમ એટલે ડબલ મામા, મા એટલે ડબલ માં, એ પ્રેમ આજે અમને અહીંયા મળ્યો છે. એ પણ એક લાગણી વ્યક્ત કરું છું ને આવો પ્રેમ હું કદાચ ક્યાંય નહીં માયો હોય એ પરમાત્માને પ્રાર્થના. ખૂબ ખૂબ સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ ચંદ્રેશકુમારને પોતાના મનની વાત આપણી સમક્ષ રજૂ કરી. આ કાર્યક્રમની અંદર મુખ્ય તો વિચાર આવવો, સ્થળનું સિલેક્શન થયું, એને પહોંચી ગઈ તેને પાછા ફોન કર્યા, એને મામાભાઈના પોયરાનું એક ગ્રુપ બનાવી અને કેશોદથી પંચાળા જવા માટે કઈ રિક્ષા મળશે, કેટલા વાગે મળશે, કેટલું ભાડું થશે, અને એ ડ્રાઈવરના મોબાઈલ નંબર સહિતની તૈયારી કરી હતી. આ અંદરની વાત છે. કદાચ સ્વામી તમે તો ગ્રુપમાં ન એટલે તમને ન ખબર હોય, પણ આટલે સુધી એણે તૈયારી કરી હતી. એટલે આપણે એમને કાંઈ દોષ દેવો હોય તો વ્યાજબી જ નથી. જેટલો ગુણ લેવાય એટલો આપણા માટે સારું છે. આવો સ્વામીજી, આવો. આપણી વચ્ચે હરિકૃષ્ણદાસજી સ્વામી પણ પધારી રહ્યા છે. આપણે એમને પણ તાલીઓના નાદથી આવકારીએ. આવો. આપણા મંદિરના વડીલ અને વરિષ્ઠ સંત સેવામૂર્તિ ભંડારી સ્વામી હરિકૃષ્ણદાસજી, એમને
આપણી કથાના એ આ બંને સંતોનું પૂજન કરશે. આ બંને સંતો મારા વડીલ ગુરુતુલ્ય છે, બરાબર? એટલે એમનું બંને સંતોનું પૂજન કરશે. આવો ઓલા ફૂલના બોલો ઘનશ્યામ મહારાજની જે હાર પહેરાવો. હા, આવો ભાઈ, લાલાભાઈ આવો. અને હરેશભાઈનો ભાવ કેવો છે? મૂળ તો કાપડવાળા ને તમે જોવા 1500-2000 રૂપિયાનો જોટો થાય એવા ધોતિયાના જોટા, બરાબર? પહેરાવો, હાર પહેરાવો. સ્વામીને શ્યામ મહારાજની સંતોને ધોતિયાના જોટા ધોતિયાના જોટાનું કાપડ અર્પણ કરો. કરે છે. અહીંયા આવી જાઓ સ્વામી પાસે. એમને પણ વસ્ત્રદાન કરવા માગે છે હરેશભાઈ. હાથ રાખો. આવો હરેશભાઈ, સાગરભાઈ, પછી આ બાજુ આવી જાઓ. એ જ રીતે શાસ્ત્રી સ્વામી પ્રેમ પ્રકાશદાસજી સ્વામીને પણ હા, ધોતી અને હાર પહેરાવી. આવી ગયું. અમારું તો ચાલુ છે, હાથ દીથી હાલે. આપણે આમને પણ તાળીઓના નાદ વધાવી સાથે લઈએ. આપણે શાસ્ત્રી સ્વામી પ્રેમ પ્રકાશદાસજીને વધાવીએ. આપો વસ્ત્રદાન આપો. વાહ, ઘનશ્યામ મહારાજની જય. અને હવે અમે ત્રણેય સંતો ભજે સદા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમજ વ્યાસાસને બિરાજમાન વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી ઘનશ્યામચરણદાસજી સ્વામી તેમજ ભંડારી સ્વામી હરિકૃષ્ણદાસજી સ્વામી, સ્વામી હરિસ્વરૂપદાસજી સ્વામી તેમજ પાર્ષદ રમણ ભગત, ભાવેશ ભગત અને કથાના યજમાનશ્રીઓ તેમજ સમસ્ત કકડ પરિવાર કાંટા ત્રણેય ભેગા થઈ ગયા. હજી યજ્ઞ કરવાનો છે. વાતે ગાતે પોથીજી અને વસ્ત્રીની સાબને લઈને જવાનું છે. એટલે એક જ શ્લોકમાં બધું કહી દઉં. આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેનો મેં ને, આજે ઝીણાભાઈના દરબાર ગઢમાં કંચન વરહે મેં. જય હો. બરાબર છે. એટલે ખરેખર બહુ સારો સરસ પ્રસંગ થયો. કથા બહુ સારી થઈ. એમાંય ખરેખર જ્યારે દરબાર ગઢની અંદર આયોજન રાખવામાં આવ્યું ત્યારે પણ બધાને ખ્યાલ જ છે કે આપણે બધું રાત્રે બધું કમ્પ્લીટ કરીને ગોઠવું તા 12 પછી હું ઇન્દ્ર રાજાને થયું. એટલે ઇન્દ્ર રાજાએ બધું ફેરવી નાખ્યું અને આવ્યા નીચે હોલમાં. તે હોલમાંય બધા હરિભક્તોને ખૂબ મજા આવી. અને અહીંયા એક જ જો આ બાજુ ભોજન, આ બાજુ ભજન અને ઓલી બાજુ ભોજન, ખાલી હોવાનું. મોઢું જ ફેરવવાનું ઉપર જાય એટલે હોવાનું. અને ઉપર જાઓ એટલે હોવાનું. એટલે ભગવાને બધું સમજીને જ કર્યું છે. હું તો એટલું કહું છું. ઓલું શું છે, અહીંયા જમવું અહીંયા આવવું પડે, કથા ન્યા સાંભળવાની, હુવા ઉપર જવાનું. આ ત્રણેય ભગવાને ભેગું કરી દીધું. એટલે આપણા માટે તો બહુ સારું છે આ. એટલે ખરેખર આવો પ્રસંગ યાદ રાખશો તો એ તમારું ખરેખર કલ્યાણ થઈ જશે. અસ્તુ, ધન્યવાદ, જય સ્વામિનારાયણ. આપણે તો ગોવર્ધન ભગવાને ધાર્યો ને એની નીચે ગોવાળિયાઓ આનંદ કર્યો ને એમ વરસાદ ચાલુ હતો ને આપણે આ ગોવર્ધન જેવા બિલ્ડિંગની હેઠે આપણે આનંદ થઈ ગયો. સ્વામીને વિનંતી કરી કે એક કડી કાંઈ પણ ગદ્ય એનું ગળું સુમધુર કંઠ છે તો સ્વામીને વિનંતી કરી કે એક ગમે કાંઈક દુઆછંદની એકાદી નાનકડી કડી ગાઈને અમારા શ્રોતાને આશીર્વાદિત કરો. સ્વામી એકાદી કડી ગાઈને આપણે બધા આતુર છીએ ને સાંભળવા સ્વામીની એકાદી કડી ગાવાની. મણિયારા ઢારમાં એક જ કડી બોલી દો. ગોર બાપાની બહુ ઈચ્છા છે. ખરેખર અમારે આ હેમેન્દ્રભાઈ પણ કલાકાર જ છે. હવે ધોતી પહેરાવી દો એટલે કામ થાય પૂરું. જો એમાં બધાય રાજી છે, બધાય રાજી છે. હવે તમે ઘેરે નક્કી કરી લેજો. એટલી જ કહું ઈ કે બધાય પહેરી લે એટલે ધર્મેન્દ્રભાઈ પહેરી લે એવી ઈચ્છા છે. આ બધા અહીંયા આવશે હો પછી કે આપણા ત્યાં અમારા વાલે આ તમારી ઉપર અમારે ફાયદો થાય એવું છે આમાં. હેમેન્દ્રભાઈ તમારી ઉપર બધાને પ્રેમ છે અને ખરેખર તમે સભા સંચાલન બહુ સારું કરો છો અને કીર્તનો સારા બહુ સરસ બોલે છે. કારણ કે આપણે 7 દિવસ સુધી રાત્રે બોલવામાં એ જ હોય તો ખરેખર જોરદાર એક વખત તાલીઓથી એને વધાવો. અને હું તો કહું એને હારે પહેરાવજો અત્યારે એકવાર. બરાબર. મોવા ટાણે રે આવશે આડા કરિયાલ કુડાઈ કામ ખોટે જાકીર તારને તારો
ઢીસાઈ જાશે એ રામ હાલે નહીં બંદા એ તારી કાંઈ ત્યાં હોશિયારી ત્યાં લાલચ નહીં લેવાય મુવાટાણે માગી લે ખેરિયત તો મારો રાવતરી જશે રામ મુવાટાણે રે માગી લે ખેરિયત તો મારો રાવતરી જશે રામ ઘણી વાતો આવી ગઈ પણ ટૂંકમાં આ આખા દોહા અને છંદનો સાર એક જ છે કે ભગવાનનું ભજન કરી લેજો ત્યાં કાંઈ લાગવગ કોઈની ચાલતી નથી કારણ કે બધાયને અક્ષરધામમાં જવું કોઈને ગોલોકમાં જવું કોઈને બ્રહ્મલોકમાં જવું કોઈને સ્વર્ગમાં જવું કોઈને વૈકુંઠમાં જવું બધાય ભગવાનના ધામ છે પણ આ કર્યા સિવાય કોઈને જવાહે નહીં એટલે ખરેખર આવું જીવન આપણને મળ્યું છે અને ત્યારે જ એક કવિએ બહુ સરસ કીધું છે અક્ષરધામે કેમ જાશો જિજ્ઞાસો અક્ષર જાતાને માયા રોકશે રે ત્રણ દેહથી જુદો આત્માને જાણે બ્રહ્મરૂપ થતા માયા ભાગશે રે એ જુદું કરવાનું છે હવે પછી જુદું નવરા થાવતી કરજો પણ જુદું કર્યા સિવાય અક્ષરધામમાં નહીં જવાય એમ સંત કહે છે તો ખરેખર આવું જીવન મળ્યું છે છેલ્લો એક જ દુહો પંચાળાનો જ્યાં સ્વામિનારાયણ ભગવાન એક સંત એક મહારાજ જેમ રાસરીમાં એવી આ પાવન પવિત્ર ભૂમિ છે એટલે જ બધા હરિભક્તો આવે છે ક્યાં તો કે પંચાળા જ્યાં મહારાજ રાસરીમાં ત્યાં ત્યારે પંચાળાનું જે કીર્તન છે ને ધન ધન પંચાળાની ધરણી ધન ધન જીણાભાઈ ધન ધન ધર્મો કોરને રસ્યો રાસ રહીમાં સુખદાય હે તો આજે ધન્ય ધન્ય આ રાજકોટ વાસીને ધન્ય ધન્ય આ રાજકોટ વાસીને ધન્ય ધન્ય અમારા હરેશભાઈને ધન્ય ધન્ય આ કકડ પરિવારને અને ધન્ય ધન્ય અમારા જલારામ બાપાને અસ્તુ ધન્યવાદ જય સ્વામિનારાયણ વાહ ભાઈ વાહ જોરદાર તાળીઓના નાદની સાથે પૂજ્ય સ્વામીને આપણે વધાવીએ અને સ્વામીને હું વિનંતી કરીશ કે અમારા ભાઈ પ્રત્યેનો જે એમનો પ્રેમ છે તો એક પુષ્પમાળાથી અમારા ભાણિયાભાઈને જેવો આશીર્વાદ ટાઈમ ઓછો છે. રામ મહારાજની જય રાધા એ ભાઈ તાલી તો પાડો આ એને હાર પહેરેથી આપણે ભેગો પહેરી જ છીએ પણ ત્યાં એટલા બધા આપણે હમાહું નહીં એટલે સ્વામી એને પસંદ કર્યા છે કે ભાઈ આપણે આને હાર પહેરાવી દે એટલે બધું આવી ગયું બોલો ઘનશ્યામ મહારાજની જય ખૂબ સુંદર મજાના આશીર્વાદ કથાના યજમાન ભક્તજનોને સંતો દ્વારા પ્રાપ્ત થયા કોઈએ સરસ કહ્યું છે કે ગંગા તો માત્ર પાપને દૂર કરનારી છે વિદુહો કહેતા ચંદ્રમાં તો કેવળ તાપને જ દૂર કરે પણ દુઃખ દારિદ્રતા અને સર્વ કોઈ સંતાપને જો હરનારું કાંઈ પણ સાધન હોય તો એ માત્ર સંતનો સમાગમ છે જે આપણે દુર્લભ થયો છે જોરદાર તાળીઓના નાદની સાથે આ દિવ્ય આશીર્વાદની ઘડીઓને આપણે વધાવીએ આવો હવે આજના દિવસના પૂર્ણાહુતિ સત્રની આપણે આરતી ઉતારવી છે તો હું કથા એવી જ રીતે બંને આચાર્યો ભાઈ જયેશભાઈ ભાગવત સપ્તાહના આચાર્ય આપણને ખૂબ સારી રીતે પૂજન વિધિ કરાવી સરસ મજાનો લાભ આપ્યો એવા જયેશભાઈનું સન્માન કરે છે સ્વામીશ્રી એવી જ રીતે આપણા ઉપાચાર્ય શ્રી પિનાકભાઈ દવે ક્યાં જાય હવે હે દવેભાઈ હવે તમારે તમે અમારા ને અમે તમારા હો હરેશભાઈ એવી જ રીતે ભાર્ગવભાઈ દત્તા આવો આ બે અમારા ભાણાભાઈ છે આ જેટલા કંઈ આપણે સગા સંબંધીઓ સ્નેહીઓ કુટુંબ પરિવારજનો આવાહિત બિરાજિત ભાગવત પુરાણ દેવતાનામ ચોત્તર પૂજનં ચ અહમ કરીષ્યે હસ્તે ગંધાક્ષત પુષ્પાણીમ ગૃહીત્વા બધા આરતીમાં આજે તો જોડાઈ જાઓ ઓમ અગ્નિ જેટલા છો એટલા દેવતા તમામ વાદો પુરુષો દેવતા સૂર્જો દેવતા આરતીમાં હાથ ચંદ્રમા લગાડો. દેવતા
વશવો દેવતા રુદ્રા દેવતા દિત્યા દેવતા મરુતો દેવતા વિશ્વે દેવા દેવતા બૃહસ્પતિર્દેવતેન્દ્રો દેવો નમઃ. ઉત્તર પૂજનાર્થે ગંધાક્ષત પુષ્પાણીમ સમર્પયામિ ધૂપમ આગ્રયાપયામિ દીપકમ દર્શયામિ નૈવેદ્યમ નિવેદયામિ ધૂપમ દીપમ નૈવેદ્યમ ફલ મુખવાસ તાંબૂલમ દત્તમ દક્ષિણામ ભાવયામિ પરિકલ્પયામિ સમર્પયામિ અથ નિરાંજનમ. આવો પ્રેમ અને ભાવથી ભગવાન ભાગવતજીની સાયમ ઉત્તર પૂજનને માટે કરી અને આરતી આપણે સૌ ગાઈએ. આરતી કરીશું. જલ્દીથી આરતીને પેટાવજો.